આગળ વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત થયા છે। રાજેશ્વરી સોસાયટીના રહીશો ગટરના પાણીથી ત્રસ્ત થયા। ગટરના પાણીમાં ઘરમાં ઉભરાતા ગટરના પાણી લોકોના ઘરમાં ઉભરાવાના કારણે થઈને લોકો ત્રસ્ત થઈ રહ્યા છે। રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકો તંત્ર સામે અત્યારે હાલ રોષે ભરાયેલા છે। પોતાની વ્યથા ઠાલવી ઉકેલની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, ત્યારે તંત્ર સમક્ષ અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ આવતો નથી। જોકે આ નિરાકરણ માટે કોર્પોરેટર જ મનપાને અપીલ કરી રહ્યા છે, ત્યારે ગટરના અને પીવાના પાણીના નિરાકરણ માટે અપીલ કરવામાં આવી રહી છે। ડી કેબિન વિસ્તાર, રાજેશ્વરી સોસાયટી સહિતની આજુબાજુની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદ ના હોય તો પણ વરસાદી પાણી ભરાતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે। પહેલી નજરે ક્યાંક જોઈએ તો વરસાદી પાણી લાગે, પરંતુ આપને જણાવી દઈએ કે અહીંયા જે પાણી ભરાઈ રહ્યા છે તે તંત્રની બેદરકારીના પાપે ગટરના પાણી બેક મારતા નજરે પડે છે। રહીશોએ ઘરની બહાર નીકળવું પણ અઘરું એટલા માટે બન્યું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારનું પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો છે તે પીડાઈ રહ્યા છે। અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, નિરાકરણ આવ્યું નથી। રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત હોય છે, ત્યારે સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા સમયથી આ પાણીની સમસ્યા રહી છે? છેલ્લા 1.5-2 મહિનાથી આ પોઝિશન ચાલે છે, બરાબર છે। પાછળવાળા રોષવાળાએ ચેરમેનને બી કમ્પ્લેન કરી છે, ત્યાં મ્યુનિસિપાલિટીમાં બી કમ્પ્લેન કરી, પણ આનો નિકાલ આવતો નથી। હમણાં વચ્ચે ફરીથી ન્યૂઝવાળા આવ્યા હતા, ત્યારે આગળની ગટરનો એ નિકાલ આવ્યો, પણ હજુ આ ચાલુ જ છે। કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે ને કેટલું હેરાન થવું પડે છે લોકોએ? બહુ જ પબ્લિકને તકલીફ પડે છે। આજે રક્ષાબંધનના તહેવાર અને આવતીકાલે ફરી પાછો તહેવાર છે 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી। આ તહેવારો કેવી રીતના કાઢવા, લોકો નવા કપડાં પહેરીને આવે ને હેરાન થાય છે। અમારા નાના બચ્ચાઓ છે, હવે ક્યાંક એમને કોલેરો રોગચાળો ફાટી નીકળ્યો તો અમે શું કરીશું બોલો? કેટલા સમયથી તમારા મિસિસ બીમાર છે? કઈ હોસ્પિટલમાં સારવાર છે ને શું બીમારી સામે આવે છે? બીમારી કમળાની બીમારી છે, બરાબર। છોકરાઓને બી તકલીફ પડે છે અને બહુ ટાઈમથી અહીંયાથી કોઈ સાંભળતું નથી કાઉન્સિલર। તંત્રને શું કહેશો તમે? આ તંત્ર એકદમ બેડું છે તંત્ર। કેટલી રજૂઆતો કરી છે અને ચોખ્ખાઈના નામે ગટરના પાણી ક્યાં સુધી આવે છે? એટલે આવીને જતા રહે છે, પછી કઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો કે આગળથી લોક છે એમ। लड़की बहुत बीमार हो गई, चौक में पानी करीब 10-12 दिन पानी भराए रहा है। કેટલા સમયથી આ હાલાકી છે? લગભગ 1 મહિના જેવું, 1 મહિનાથી ઉપર આમ તો જે હોય જ છે, પણ 1-1.5 મહિનાથી વધારે છે। આ નીકળવા માંડ્યું એ 1 મહિનો છેલ્લે 1-1.25 મહિનો થયો। ગટરના પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે। રહીશો છે ત્યાં બેદરકારીના કારણે ત્રાહિમામ છે તે પોકારી ગયા છે, પરંતુ આ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે, લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે, તેને લઈને મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમુક અધિકારીઓના કારણે, એક નાની મોટી ભૂલના કારણે બધા પ્રજાનો રોષનું કારણ બનતા હોય છે। અને હું આપના માધ્યમથી તંત્રને કહેવા માગું છું, કમિશનરશ્રીને કહેવા માગું છું કે નીચે સુધી આ સમસ્યાનું નિરીક્ષણ અધિકારીઓને મોકલીને તાત્કાલિક થાય અને પ્રજાને જે સમસ્યાનો તકલીફ પડી રહી છે એ સમસ્યાનું નિરાકરણ થાય। એ જે રોજની જરૂરત છે એમાં કંઈ તકલીફ પડે તો પ્રજા એમાંથી નારાજગી વ્યક્ત કરતી હોય છે। એ જગ્યા પર પ્રજા સાચી હોય છે, એટલે હું હંમેશા પ્રજાની સાથે જ છું।